હેલો ફ્રેન્ડ્સ, માય સેલ્ફ ડૉક્ટર સંદીપ કવા ફ્રોમ નીરવ સ્કિન એન્ડ હેર ક્લિનિક સુરત. આજે આપણે ચર્ચા કરશું સોરિયાસિસ. સોરાઇસિસ એ એક ચામડીની કોયડારૂપ સમસ્યા છે. બેઝિકલી સોરાઇસિસની અંદર લાલ, ખરબચડી, ચાંદી જેવા ઉપસેલા ચાંદા દેખાય છે સ્કિનની અંદર. બેઝિકલી આ થવાનું કારણ રોગપ્રતિકારક શક્તિને લીધે હોય છે. આ એક ઓટોઇમ્યુન ડિઝીઝ હોય છે જેની અંદર ચામડી ઉપર લાલ ઉપસેલા ચાંદા દેખાય છે, ચાંદી જેવા ચળકતી સ્કિન થઈ જાય છે, પ્લસ ખંજવાળ આવે છે નખની અંદર અને સાંધામાં પણ અમુક કિસ્સાઓમાં સોરિયાસિસ દેખાય છે. હવે આ સોરાઇસિસનો કાયમી ઉકેલ કંઈ જ નથી, પણ એને કંટ્રોલમાં રાખી શકીએ છીએ આપણે, જેની અંદર સ્કિનને મોઇશ્ચરાઇઝ રાખવું જોઈએ. પ્રોપર મોઇશ્ચરાઇઝેશનનું કન્ટિન્યુઅસ યુઝ કરવાથી આ રોગમાં ઘણી રાહત થાય છે. ડૉક્ટરની સલાહ પ્રમાણે સ્ટીરોઇડ ક્રીમ, વિટામિન ડી ક્રીમ યુઝ કરી શકાય છે. ફોટોથેરાપી, અલ્ટ્રાવાયોલેટ કિરણોથી પણ આ રોગની સારવાર કરવામાં આવે છે અને અમુક ગંભીર કિસ્સાઓમાં સિસ્ટેમિક દવાઓ ડૉક્ટર દ્વારા પ્રિસ્ક્રાઇબ કરવામાં આવતી હોય છે. સોરાઇસિસ એ કોઈ ચેપી રોગ નથી, પણ તમે એમાં જેટલી કેર કરો એટલો તમને જ વધારે ફાયદો છે. જો તમે કોઈ પણ આ ટાઈપની સમસ્યાથી પીડાતા હો તો મને DM કરી શકો છો. થેન્ક યુ.